રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર અને તાલુકાની કાર્યશાળા યોજાઈ હતી। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, તાલુકા અને શહેરના સંગઠનના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માર્કેટયાર્ડ ખાતે સંકલ્પ સે સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષને લઈને કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમ યોજાતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં સંયોજક બેઠક કાર્યશાળાના મુખ્ય વક્તા દિલીપભાઈ જોશી અને જિલ્લાના ઉપાધ્યક્ષ ભાજપ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર તેમજ રાધનપુર શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠાકર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ નરેશભાઈ બારોડ, ભરતભાઈ પ્રજાપતિ અને બેચરભાઈ ઠાકોર, ડોક્ટર કનુભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન તેમજ પ્રકાશભાઈ તેમજ જયસંગભાઈ ચૌધરી સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।